बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम गम गणपतये नमः। ओम महालक्ष्मीये नमः। ओम नमो भगवते वासुदेवाय। श्री सरस्वत्यै नमः। कस्तूरी तिलकं ललाट पटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कंकणम्। स्वस्ति श्री गणेशाय नमः। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિ શક્તિ તથા એમના બધાય પ્રાગટ્યો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। બોલો ને રાધે રાધે। જરાક જોરથી બોલો। मैंने नहीं सुना, जरा जोर से कहो। हाँ, પણ અહીંયા અમે સંભળાય નહીં હો। તમે હોઠ હલાવતા હોય એટલું ખબર પડે, બીજું કાંઈ ખબર ન પડે। અવાજ તો આમાં ક્યાંથી આવે? વાલા ભક્તો, ओम बोलिए ना। अभी कुछ नहीं बोला, ओम तो बोला। आपको बोलना था, वो मैंने कहा नहीं, तो अब कहता हूँ, बोलिए। ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधने। आ मेन ક્રાઇટેરિયા એટલે કે મુખ્ય મધ્યવર્તી વિચાર। આનો અર્થ એવો છે કે જન્મ મૃત્યુ, આપણો ક્યાં જન્મ થાય, કેવી રીતે જન્મ થાય, મૃત્યુ ક્યાં થાય, ક્યારે થાય, કેવી રીતે થાય,
જરા એટલે ગઢપણ ક્યારે આવે, કેવું પસાર થાય, શું તકલીફ પડે, એના જે કાંઈ કષ્ટો ભોગવવા પડે આપણે, તો એમ સમજવાનું છે કે આપણને કષ્ટ આપનારા કષ્ટ નથી આપતા, પણ એકબીજાના કર્મ એના આધારથી આપણે જન્મય થાય, મૃત્યુ થાય, નહીંતર તો આ બ્રાહ્મણની ઘરે શું કામ જન્મ થાય? બધાયનો કેમ બ્રાહ્મણની ઘરે જન્મ નથી થતો? છે ને મહત્વનો પ્રશ્ન. બધાયનો જન્મ બ્રાહ્મણની ઘરે થતો હોય તો કેવા છો એમ પૂછવાની જરૂર જ નહીં, કઈ જ્ઞાતિના એમ પૂછવાની જરૂર જ નહીં. ભૂદેવને બોલાવો ને કથા વાંચવા તો એમ કહેવાની જરૂર નહીં, બધાય બ્રાહ્મણ, બધાયનો બ્રાહ્મણની ઘરે જન્મ. પણ નથી હોતું વાલા ભક્તો. કુદરતના ઘરમાં એવું નથી. એકબીજાના કર્મ એ એકબીજાના સંપર્કમાં એકબીજા વ્યક્તિને આત્માને સંપર્ક કરાવનાર છે. અને કેટલો ટાઈમ કોને કોને સાથે રહેવું, કેવી રીતે રહેવું, આનંદથી રહેવું કે કષ્ટથી રહેવું, આ બધુંય આપણા કનેક્ટેડ કર્મ છે. એટલે આવું થાય છે. ભગવાન કર્મ સિવાય કાંઈ નોંધ રાખતો નથી. આ કોમ્પ્યુટર યુગ ને આ બધા યુગ નથી. આ વિજ્ઞાન કેટલું બધું આગળ વધી ગયું. તો વિજ્ઞાનની અંદર એવું જ કહ્યું છે ને કે એક સૂક્ષ્મ એવું મચ્છર જેવું તમે મૂકી દો શરીરમાં. અરે ભાઈ, મચ્છરથી મોટું ન હોય, મોટા મોટા મચ્છરે હોય છે. એટલે એ મચ્છર જેવડું જ શરીરમાં ગમે ત્યાં મૂકી દે, 1, 2, 4 જગ્યાએ, તો લોહીનું ભ્રમણ હરખું જ મંડે થવા, દબાણ મંડે થવા. એને કહેવાય છે રોકેટ મૂકવું શરીરમાં. બોલો, વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું. પહેલાં આવું કાંઈ હતું નહોતું. ફેફસા નબળા પડતા નહીં, હૃદય નબળા પડતા નહીં. પણ હવે કર્મ એવા બધાય નથી. આપણે બધાય ગુજરાતીમાં કહેવત નથી કે જાકુબના ધંધા માંડ્યા કરવા. જોખમ, જાકુબના એટલે જોખમના ધંધા. એ કે અમને કાંઈ ન થાય. હવે ભાઈ, તમને કાંઈ ન થાય એ તો તમે જાણો અને ભગવાન જાણે. કારણ હું, જેવી રીતે એવું નાનું મચ્છર શરીરમાં મૂકી દે અને કાંઈ લોહીનું દબાણ અટકે નહીં, ઘટે નહીં, વધે નહીં, અને સરખું માપે મળી જાય, એ બધુંય. તો વિજ્ઞાન જો આટલું આગળ હોય તો પરમાત્માની શક્તિ એ તો પ્રથમથી જ છે કે જેણે આટલા બધા જીવની સૃષ્ટિનું ઉત્પત્તિ કરી અને બધાય જીવની અંદર જેવી રીતે શરીરમાં રોકેટ મૂકીએ અને લોહીનું સંચાલન હેરફેર બરાબર કરે, એવી રીતે
સૃષ્ટિનું સર્જન કર્યા પછી કોઈ પણ જીવ, મચ્છરથી માંડીને હાથી સુધી, અરે દરિયામાં તો મોટી મોટી એવડી એવડી વિરાટ આખા જહાજને સ્ટીમરને ગળી જાય એવી માછલીઓ હોય છે. તો એવડી વિરાટ એ જીવ અને મચ્છર એમાં કેટલો ફેર, પણ છતાંય બધાયની અંદર શરીરમાં ભગવાને પોતે બિરાજમાન થઈ અને એ આખા શરીરનું સંચાલન કરે છે. અને સબકે અંદર वो बैठा है परम परमात्मा जिसने सारी दुनिया बनाई. तो આ परम परमात्मा છે ये सबके अंदर बैठे बैठे क्या कर रहा है? 24 घंटे दिवस रात वो अपना कर्म नोट कर रहा है. अच्छा करता है, बुरा करता है, सच्चा करता है, खोटा करता है, क्या करता है कर्म. આ બધુંય અને એવા કર્મ કરે એની સાથે એને એડજસ્ટ કરે છે. એડજસ્ટ કરે છે એટલે કેવી રીતે કે કર્મને એડજસ્ટ કરનાર આ પરમાત્મા છે. અને એ પ્રમાણે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ અને પીડા, આનંદ, કષ્ટ એ બધું પીડિતા કર્મ બંધનમ, કર્મના બંધનથી જ બધું પીડા આપે છે. અને આનંદ પણ કર્મના બંધનથી જ આપે છે. અમુક વ્યક્તિને જોવાથી આપણને કેટલો આપણે ઓળખતાય ન હોય અને કેટલો બધો આનંદ થાય આપણને. એમ થાય કે આપણે તો એમને પહેલી વાર જોયા, પણ છતાંય બહુ આનંદ થાય છે હોય એમને જોવાથી. એનું કારણ શું કે કોઈને કોઈ રીતે કનેક્ટેડ કર્મ છે ને છે જ, કે જે તમને આનંદ આપે છે. અને તમે ઓળખતાય ન હોય એનાથી તમને બીક લાગે વાલા ભક્તો. તો આ શું? આ કનેક્ટેડ કર્મ જ છે એકબીજાના. તો હવે તો તમે આનંદ, હવે તો તમને સમજણ, હવે તો તમને ભાગવત ભગવાનની કૃપા થઈ કહેવાય. તો તમે પણ હવે અમારી સાથે બોલજો. હરિ આ જાઓ, પ્રભુ આ જાઓ, હરિ આ જાઓ, પ્રભુ આ જાઓ, હરિ આ જાઓ, प्रभु आ जाओ. अब तो कृपा करो राम, अब तो दया करो राम, अब तो कृपा करो राम, अब तो दया करो राम. हरि आ जाओ, हरि आ जाओ, अब तो कृपा करो राम, अब तो दया करो राम. ભગવાનને બહુ પસંદ છે આ ધૂન, ભજન, કીર્તન. પણ આપણે મર્યાદામાં કહેવાનું હોય છે બધુંય. અને મર્યાદા બહાર જાય તો આ એક વર્ષે આ ગમે એટલું કરીએ તોય પૂરી ન થાય હો. હા, કારણ કે આ તો હરિ અનંત, હરિ કથા અનંતા. અને એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો, કોઈ જલ્દી બનેગા, कोई लेट बनेगा, कोई जल्दी बनेगा, कोई लेट बनेगा. मेरे ठाकुर के प्रेमी एक दिन जरूर सेठ बनेगा. मेरे ठाकुर के प्रेमी एक दिन जरूर सेठ बनेगा. અને આ ધૂન ગાવા આવડી આ ધૂન છે ને કે જો યહ ધૂન ગાતા હૈ, जो यह धून गाता है वह सकल पदार्थ पाता है, वह सकल पदार्थ पाता है. કઈ ધૂન?
સીતારામ 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 સીતારામ. હજી આગળ છે ભાઈ, આપણે હજી અને આજે તો આપણે બહુ આનંદ કરવાનો છે. સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન. હરિ શરણ में लो प्रभु शरण में लो, हरि शरण में लो प्रभु शरण में लो. मेरी डूबती नैया पार करो, मेरी डूबती नैया पार करो. सीताराम हनुमान 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 सीताराम हनुमान. પ્રિય ભક્તો, આપણે કથાને વિરામ આપ્યો હતો ત્યારે અધૂરું કોઈ આખ્યાન, કોઈ ભજન, કોઈ કીર્તન કે કોઈ કથા રાખી હતી કે પછી પૂરી કઈ રીતે? આમ કેમ કરો છો હાથ? આમ એટલે અમને ખબર નહીં એમ કે એ નોંધ રાખવાનું કામ અમારું છે? અચ્છા અચ્છા અચ્છા, આ તોય વાંધો નહીં વાલા ભક્તો. અમારે તો બસ અમારે કથા કરવાની અને નોંધ રાખવાની કે ક્યાંથી આગળ કરવાની છે કથા. એ આપને હવે આટલી કષ્ટી એ નહીં આપીએ, પણ તમારું ધ્યાન તો કથામાં છે કે પછી સીતારામ છે ને? હા બસ, તો સુંદર મજાની કથા આપને સંભળાવી છે. પ્રિય ભક્તો, એકદંડી સાધુનો વેશ ધારણ કરીને ચતુર્માસ પસાર કરવા માટે સાધુનો વેશ ધારણ કરીને દ્વારકામાં અર્જુનજી પધાર્યા છે. બલરામજીને ઘણી શ્રદ્ધા ઉત્પન્ન થઈ હો. બલરામજીએ તો સાધુ રૂપ અર્જુનને ઘરે પણ આમંત્રણ આપ્યું કે પધારો જ ભોજન ગ્રહણ કરવા. બલરામજી આમ તો કોઈ ઉપર રીજે નહીં બહુ, પણ બળ બહુ છે એનામાં, અને વિવેક બુદ્ધિ હોય જ. જેનામાં બળ બહુ હોય એનામાં. આના તો બલરામજી શેષ સ્વરૂપ, એ કોઈ દી કાંઈ ખામી કે એનામાં કાંઈ ઘટે ન ઘટે. તો વાલા ભક્તો, કૃષ્ણને ખબર પડી ગઈ શેની? કે બલરામજીએ આ સાધુ એને ભોજન માટે આમંત્રણ આપ્યું છે અને આજે આવ્યા છે. પણ કૃષ્ણ ઓળખી ગયા હો કે આ સાધુ એના રૂપમાં અર્જુન છે. કૃષ્ણએ રજા આપી, સાધુ સ્વરૂપ અર્જુન અને કૃષ્ણના બેન સુભદ્રા, એની બેયની નજર મળી ગઈ. આ તો ભગવાનની લીલા છે ભાઈ. ભગવાનની લીલાઓ બધી ભગવાન કરે ને કરે જ. એટલે અર્જુન અને સુભદ્રા એને બેયની નજર મળી ગઈ, એ કૃષ્ણને ખબર પડી ગઈ. કારણ કે કૃષ્ણ તો
બધું જ સમજે, બધું જ જાણે, પણ કાંઈ કહે નહીં કે દાઉ ભૈયા આવું કરો, એમ ન કહે. કૃષ્ણ હજી નથી કીધું હો કૃષ્ણએ કે દાઉ ભૈયા આપણી બેન સુભદ્રા અને અર્જુનના બેના વિવાહ કરી દો. તો એમ હજી કૃષ્ણએ કીધું નથી. કૃષ્ણ તો આ તમને પછી હમણાં સમજાય કે સુભદ્રાને પ્રેમ થઈ ગયો અને કૃષ્ણએ બહુ સગવડતા કરી આપી અર્જુન અને સુભદ્રાને ગુપ્ત રીતે. હો, બલરામજી ખીજાય નહીં, બલરામજી ગુસ્સો ન કરે, બલરામજીને ખબર ન પડે એવી રીતે. અને બંને વચ્ચે પ્રેમ બહુ વધારે ઉત્પન્ન થયો. કૃષ્ણએ સુભદ્રાને બહાર મોકલવાની પણ સગવડતા કરી દીધી કે સુભદ્રા તમે આ બહાનું કાઢજો, આ કામ કરજો અને તમે બહાર જાઓ, ગામની બહાર. અને સાધુરૂપ અર્જુનને પણ રથ મોકલો કૃષ્ણએ. બોલો, કૃષ્ણ પણ મદદ કરે એને કેવી કેવી મદદ કરે છે, કેટલી કેટલી મદદ કરે છે. આ એક જાતનું કૃષ્ણનો પ્રેમ અને કૃષ્ણની ભક્તિ હોય ને તો જ કૃષ્ણ મદદ કરે અને તો જ કૃષ્ણ આપણને બધી સગવડતા કરી આપે. નહીંતર આપણે હવે સારો ખાટલોય ન હોય હુવા. આ આપણા કર્મ જ એક જાતના હોય ને. નહીંતર તમને એમ થાય કે આમાં હું વાંધો, હાલો ને 2000 રૂપિયા. પણ ના, એ કૃષ્ણ છે ને એ બધું જ કરી શકે. એ કૃષ્ણ સ્વરૂપમાં આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે અને એની ભક્તિ કરો ને તો તમને આદિશક્તિએ મદદ કરે, કૃપા કરે અને બધી સગવડતાઓ કરી આપે. હો, કાંઈ ન થાય એવું બને જ નહીં. એટલે અર્જુનને રથની સગવડ કરી દીધી અને સુભદ્રાને બહાર મોકલી દીધા બાનું બતાવીને. અને સલાહ એવી આપી હો કૃષ્ણએ. હજી તો મહત્ત્વની સલાહ તો બાકી છે. કૃષ્ણ પાછા સગવડતાય કરી આપે અને આપણને સલાહ પણ આપે કે આમ કરજો તો આમ સારું થશે, નહીંતર બાજી બગડશે. હો, હા. એટલે કૃષ્ણએ સલાહ આપી કે રથ છે ને સુભદ્રાને કહેજો હલાવે. અર્જુન તમે રથ ન હલાવતા. એટલે કૃષ્ણની સલાહ પછી 2 જણાએ માની. પછી તો અર્જુન રથમાં બેઠા અને સુભદ્રા રથ ચલાવવા માંડ્યા અને 2 જણા 9 2 11 હો ગયા. એટલે કે સુભદ્રા અને અર્જુન 2 જણા ભાગી ગયા દૂર દૂર દૂર. અને બલરામજીને ખબર પડી ગઈ. બલરામજી પણ કોઈ ને કોઈ ઝડપી સાધન, વાહન, ઘોડેસવાર કે એવું કાંઈ પણ, બલરામજી તો પ્રાગટ્ય છે. તો એણે જોયું કે રથ સુભદ્રા હલાવે છે. બલરામજી તો યુદ્ધ કરવાની તૈયારી કરવા માંડ્યા. હો, કે આ સાધુ સ્વરૂપ છે ને એનો વધ કરી નાખું, અમારી બેન એને ભગાડી જાય. આ જુઓ, બલરામજીએ ગુસ્સો કર્યો. બલરામજીએ આ ગુસ્સો કર્યો ને તો ગુસ્સો આ એક તો કરાય નહીં, પહેલી વાત તો એ. અને જો કરવો હોય ગુસ્સો તો શાંત પાછું તરત થઈ જવું તો નુકસાન થતું અટકે. પણ બલરામજીએ ગુસ્સો કર્યો, યુદ્ધની તૈયારી કરી, પણ કૃષ્ણ તો હતા જ આ અર્જુન અને સુભદ્રાની મદદમાં. એટલે કૃષ્ણએ તો તરત બલરામજીને સમજાયો કે દાઉ ભૈયા આ શેની તૈયારી કરો છો અને શા માટે યુદ્ધ કરવું છે.
બલરામજીએ કહ્યું કે કૃષ્ણ તમને ખબર નથી, આ સાધુના રૂપમાં અર્જુન હતા અને આપણી બેન સુભદ્રાને રથમાં લઈ ગયા છે, હરણ કરી ગયા છે. ઓહો, આથી અર્જુન સાથે હવે યુદ્ધ કરવું પડશે કૃષ્ણ. ત્યારે કૃષ્ણએ કહ્યું, દાઉ ભૈયા, એમાં આ સાધુ સ્વરૂપ અર્જુનની કસૂર છે કે આપણી બેન સુભદ્રાની કસૂર છે? આ કૃષ્ણ પાછો સવાલ પૂછ્યો બલરામજીને, મોટા ભાઈને, દાઉ ભૈયાને. કારણ કે કૃષ્ણની સમજાવવાની થિયરી જ આવી રીતની છે કે સમજી જ જવું પડે. અને સલાહ એટલે આપી હતી કૃષ્ણએ સૌથી પહેલાં વહેલી જ. એટલે બલરામજીને પૂછ્યું કે દાઉ ભૈયા, રથ કોણ હલાવતું હતું? હરણ કરી ગયા સુભદ્રાનું, તો રથ કોણ હલાવતું હતું? એ કે રથ તો આ સુભદ્રા હલાવતા હતા. તો રથ હલાવતા હોય એ ઉપાડી જાય, હરણ કરી જાય, કે અંદર બેઠા હોય એ ઉપાડી જાય, હરણ કરી જાય? ત્યારે બલરામજીએ કીધું કે એ વાત કૃષ્ણ તમારી સાચી હો, કે રથ હલાવતા હોય ને એ જ હરણ કરી જાય એમ કહેવાય. તો ગામના લોકો અને બીજા બધાય શું વિચારશે કે સુભદ્રાએ આ સાધુનું હરણ કર્યું, રથમાં બેસાડીને ભગાડી ગયા, એમ બધાય વિચારશે. અને સુભદ્રા આપણી બેન છે, તો પછી આવા સમાચાર આખા બધાય પંથકમાં બધી જગ્યાએ ફેલાઈ ગયા હોય, તો પછી હવે આપણી બેન સુભદ્રા એને કોણ પરણવા આવશે? કોઈ સારું ઠેકાણું તો ક્યાંથી મળે? એને કોઈ સજ્જન, કોઈ દેવી, કોઈ સંત, કોઈ એવા પરાક્રમી એવા ક્યાંથી વર મળશે? કારણ કે ગામમાં તો એવી વાતો ફેલાઈ જાય તરત કે રથ સુભદ્રા હલાવતા હતા, એટલે દાઉ ભૈયા તમારી વાતે કોઈ નહીં માને. તો દાઉ ભૈયાએ કહ્યું કે ઈ કૃષ્ણ તારી વાત સાચી છે હો, પછી આપણી બેનને હવે સારું ઠેકાણું કે સારી જગ્યા પરણવા લાયક કોઈ વર નહીં મળે. જો આ સમાચાર ફેલાઈ જશે તો કૃષ્ણ તું જ મને બતાવ્યું ને કે હવે આપણે શું કરવું. પછી હવે કૃષ્ણને પૂછ્યું, બોલો. આ બલરામજીએ કૃષ્ણને પૂછ્યું કે તું જ સમજાય નહીં, કે તું જ હવે રસ્તો કાઢ્યામાંથી, આ તેને તે ગૂંચવું અને તું હવે સુલટાય, તો તું જ કંઈક રસ્તો કાઢ. એટલે હવે કૃષ્ણએ કહ્યું કે દાઉ ભૈયા, તમે અને હું આપણે બધા હવે એક કામ કરીએ કે આપણે આ સાધુ સ્વરૂપ અર્જુન છે ને એની સાથે જ સુભદ્રાના લગ્ન ધામધૂમથી કરાવી દઈએ, આનંદ ઉત્સાહથી કરાવી દઈએ. એટલે આપણે પછી કાંઈ તકલીફ નહીં. પછી અને વિધિનું વિધાન પણ એવું જ હોય છે, તો જ આવું થાય ને દાઉ ભૈયા, નહીતર ન થાય. એટલે હા, કેવી કહેવાય કૃષ્ણ લીલા, કે દાઉ ભૈયા એનો ક્રોધે ઉતરી ગયો અને દાઉ ભૈયાએ પરણાવી દીધી સુભદ્રાને. અને કૃષ્ણની બધાની ઈચ્છા હતી જ. એક દાઉ ભૈયાને ગુસ્સો બહુ આવે એટલે દાઉ ભૈયાથી બધાને એમ હતું કે ક્યાંક વાંધો થશે તો
અને થયોય ખરો, પણ કૃષ્ણએ તરત જ સુલટાવી દીધો. આ દિવ્ય કથા છે હો. આ કથામાંથી કાંઈ છોડી દેવા જેવું જ નથી. બધી ભેટ સોગાદો આપી, ધામધૂમથી લગ્ન કર્યા. આપણે બધાયના લગ્ન જેના જેના કરાવ્યા કથાના માધ્યમથી એ દિવ્યતાપૂર્વક. અને તો પછી સુભદ્રાના લગ્ન પણ આપણે દિવ્યતા અને શાંતિથી અને ધીરજથી અને તૈયારી કરીને ઉત્સાહ સાથે ભજન કીર્તન પણ ગાવ તમે બધાય. અને આપણે આ લગ્નને પણ ઉત્સાહ આપવાનો છે બહુ જ, અને દિવ્ય લગ્ન છે. અને આપણે આ લગ્ન જે કોઈ સાંભળે કથા આ લગ્નની, જેને વારે વારે લગ્નમાં વાંધો પડતા હોય, જેને કોઈ મૂર્તિયા મનગમતા ન મળતા હોય અને માનતા રાખી હોય, અને કોઈને મનગમતા મૂર્તિયા સાથે પરણવું છે પણ જો વાંધો લેતા હોય, બીજા દબાણ કરતા હોય અને બળ વાપરતા હોય, તો હંમેશા આ કથા એનું સ્મરણ કરવું, એને સાંભળવી, એનું મંથન કરવું અને કૃષ્ણની ભક્તિ કરવી. થઈ શકે એટલી કૃષ્ણની ભક્તિ કરવી હો. કૃષ્ણ મદદ કરે ને કરે જ. બચપણથી જ કૃષ્ણ એ લાડકવાયો છે. અને કૃષ્ણ છે ને આ એનું પણ આપણે જો આ કૃષ્ણએ લગ્ન કરાવી આપ્યા સુભદ્રા અર્જુનજીના, તો અર્જુન, સુભદ્રા, દાઉભૈયા અને બધા પરિવારના સભ્યો હવે કૃષ્ણની ભક્તિ, કૃષ્ણને માનવા માંડ્યા કે કૃષ્ણ પણ કૃષ્ણ હો, અને કૃષ્ણની વાતમાં કોઈ ખામી જ ન હોય. કૃષ્ણ એટલે, અને કૃષ્ણ તો એ કૃષ્ણની આપણે જો પ્રશંસા કરી દઈએ તો પણ બહુ આનંદ થશે હો. અને આપને બધાય મજા આવશે. અને આપણે આ લગ્નની સ્પેશિયલ વાનગી આપણે આજે લેવાની છે ભોજનમાં. અને સુભદ્રાના વિવાહ એની પણ આપણે તૈયારી કરી. અને જેવી રીતે રૂક્ષ્મણીના વિવાહ, એમાં રૂક્ષ્મણીજી વિવાહના ગીત ગાતા હતા પોતાના લગ્નમાં, એવી રીતે આમાં આપણે બધા હાલો કૃષ્ણ નહીં, આ મીઠી મીઠી વાતું અને કૃષ્ણને ભક્તિ કરીએ, આપણો ભાવ રજૂ કરીએ કે એ ન થઈ શકે. અને કૃષ્ણ એ અહીંયા આવી જ ગયા હોય પણ આપણને દેખાતા નથી ભક્તો. એનું કારણ આપણે બતાવી દીધું કે આપણી આંખોમાં એટલી ક્ષમતા નથી હોતી. તો તમે બધાય આપણી પાસે કૃષ્ણ છે અને કૃષ્ણ એ આનંદ કરે છે, આપણને કરાવે છે એવું માની અને તમે બધાય પણ સાથે સાથે બોલો, મીઠી મીઠી મોરલી વાળો, મીઠી મીઠી મોરલી વાળો, દેવ દ્વારકા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, દેવ દ્વારકા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, દેવ દ્વારકા વાળો, કાનો આખા વ્રજને વાલો, વાલો રે કાનો ગોકુળિયા વાળો, કાનો આખા વ્રજને વાલો, કાનો ગોકુળિયા વાળો, કાનો ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, કાનો ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, યશોદાનંદનો લાલો રે, યશોદાનંદનો લાલો રે, દેવ દ્વારકા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, દેવ દ્વારકા વાળો, કાનો આખા વ્રજને વાલો,
કાનો ગોકુળિયા વાળો ધજાયું આભને આંબે નિર્ગોમતીના ગાજે ધજાયું આભને આંબે નિર્ગોમતીના ગાજે ધજાયું આભને આંબે નિર્ગોમતીના ગાજે નોબતું મીઠી બાજે રે નોબતું મીઠી બાજે રે દેવ દ્વારકા વાળો રે નોબતું મીઠી બાજે રે દેવ દ્વારકા વાળો રે એ વ્રજની રીતને ભૂલ્યો એ વ્રજની રીતને ભૂલ્યો રાધાની પ્રીતને ભૂલ્યો વ્રજની રીતને ભૂલ્યો રાધાની પ્રીતને ભૂલ્યો ગોપીના ગીતને ભૂલ્યો દેવ દ્વારકા વાળો રે ગોપીના ગીતને ભૂલ્યો દેવ દ્વારકા વાળો રે મીઠી મીઠી મોરલી વાળો દેવ દ્વારકા વાળો કાનો આખા વ્રજને વાલો વાલો રે કાનો ગોકુળિયા વાળો જૂનો જમુનાનો આરો જૂનો જમુનાનો આરો ક્યારે આવે નંદ દુલારો રે જૂનો જમુનાનો આરો ક્યારે આવે નંદ દુલારો રે વાટું જુએ વ્રજ ગોપાલો રે વાટું જુએ વ્રજ ગોપાલો રે દેવ દ્વારકા વાળો રે વાટું જુએ વ્રજ ગોપાલો રે દેવ દ્વારકા વાળો રે વૃંદાવન ચોકને ભૂલ્યો વૃંદાવન ચોકને ભૂલ્યો વૃંદાવન લોકને ભૂલ્યો વૃંદાવન ચોકને ભૂલ્યો વૃંદાવન લોકને ભૂલ્યો માખણના ભોગને ભૂલ્યો રે એ માખણના ભોગને ભૂલ્યો રે દેવ દ્વારકા વાળો રે માખણના ભોગને ભૂલ્યો રે દેવ દ્વારકા વાળો રે મીઠી મીઠી મોરલી વાળો દેવ દ્વારકા વાળો રે કાનો આખા વ્રજને વાલો વાલો રે ગોકુળિયા વાળો રે કાનો આખા વ્રજને વાલો વાલો ગોકુળિયા વાળો રે રાખી છે કામડી કારી રાખી છે કામડી કારી વાટ જુએ ગાવડી ગોરી એ રાખી છે કામડી કાળી વાટ જુએ ગાવડી ગોરી રાખી છે કામડી કાળી વાટ જુએ ગાવડી ગોરી મીઠી મીઠી મોરલી તારી રે એ મીઠી મીઠી મોરલી તારી રે દેવ દ્વારકા વાળો રે એ મીઠી મીઠી મોરલી તારી રે દેવ દ્વારકા વાળો રે મીઠી મીઠી મોરલી તારી દેવ દ્વારકા વાળો રે કાનો ગોકુળિયા વાળો મીઠી મીઠી મોરલી વાળો રે યશોદાનંદનો લારો રે કાનો દ્વારકા વાળો રે તારી યાદ શ્યામ સતાવે તારી યાદ શ્યામ સતાવે ગ્વાલને સપના આવે તારી યાદ શ્યામ સતાવે ગ્વાલને સપના આવે તારી યાદ શ્યામ સતાવે ગ્વાલને સપના આવે રે વ્રજ કેમ યાદ ન આવે રે એ વ્રજ કેમ યાદ ન આવે રે દેવ દ્વારકા વાળો રે વ્રજ કેમ યાદ ન આવે રે દેવ દ્વારકા વાળો રે મીઠી મીઠી મોરલી વાળો
કાનો દ્વારકા વાળો રે, મીઠી મીઠી મોરલી વાળો, કાનો દ્વારકા વાળો રે, દેવ દ્વારકા વાળો રે, કાનો આખા વ્રજને વાળો રે, દેવ દ્વારકા વાળો રે, કાનો આખા વ્રજને વાળો રે, કાનો ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો રે, કાનો ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો રે, યશોદાનંદનો લાડો રે, કાનો દ્વારકા વાળો રે, યશોદાનંદનો લાલો રે, કાનો દ્વારકા વાળો રે. શ્રી સુકવાચ. હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. શકુની મામાને તો તમે બધા ઓળખતા હશો કે એને તમે નામ તો સાંભળ્યું, ઓળખો નહીં તો જાત માહિતી ન હોય, પણ એનું નામ તો સાંભળ્યું ને, શકુની મામા. હા, ભાંજે ઈ શકુની મામા. એનો પુત્ર વક્રાસુર, એને એકવાર વક્રાસુરને નારાયણ 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 નારદ ઋષિ મળ્યા હો વક્રાસુરને. અને વક્રાસુરે નારદજીને પૂછ્યું કે પ્રભુ, દેવર્ષિ ઋષિવર્ય, બ્રહ્મા વિષ્ણુ શંકર, એમાં જલ્દીથી કોણ પ્રસન્ન થઈ જાય? અને જલ્દીથી પ્રસન્ન થઈ જાય, ઓછી મહેનતે વધારે કૃપા મળે, એવું કોણ? આ ત્રણમાંથી અઘરો પ્રશ્ન તો કહેવાય ને, પણ નારદજી જવાબ આપી શકે હો. નારદજી તો દેવોને મુશ્કેલી પડે ને ત્યારે એનો ઉકેલ ગોતી કાઢે છે. નારદજીને આ દેવર્ષિ એટલે જ કીધા છે, દેવોના ઋષિ. એટલે વૃકો નામાસુર પુત્ર શકુને પથી નારદમ દ્રષ્ટવાન આશુતોષમ પપ્રયચ્છ દેવેષુ ત્રિષુ દુર્મતિ. દેવર્ષિ નારદે કહ્યું કે જલ્દીથી પ્રસન્ન થઈ જાય, ઓછું તપ કરવું પડે, બહુ પરીક્ષા કસોટી ન કરે, એવા ભોળામાં ભોળા મહાદેવ એ જલ્દી પ્રસન્ન થઈ જાય છે હો બધાને, બધા ભક્તોને. અને ત્યારથી એમ કે કદાચ ત્યારથી કે એની પહેલાંથી પણ આપણે તો એવું કહી શકીએ કે આ કથા ભગવાને જ્યારે આપી અને વિસ્તાર થયો ત્યારથી આ સામેલ થયો છે શ્લોક. અને નારદજી એમના મુખેથી કહેવામાં આવ્યું છે કે ભગવાન શંકર ભોળા છે. ભોળા એટલે એટલા બધા ભોળા કે જેની કોઈ સીમા નહીં, જેની કોઈ મર્યાદા નહીં, બાઉન્ડ્રી હોય ને. નકર એ કે અમે ભોળા એટલા બધા નથી હો, તમે જેટલા માનો છો. લે, અરે ભાઈ, અમે જરાય નથી માનતા કે તમે ભોળા છો. બધાય અત્યારે પોતપોતાની રીતે હોશિયાર જ હોય છે, પણ છતાંય એમ કહેતા હોય કે અમને બધી ખબર પડે છે,
અમે ભોળા નથી એટલા બધા, પણ એટલું સારું છે હો વાલા ભક્તો કે મહાદેવજીને વચમાં નથી લઈ આવતા, કે અમે એટલા બધા ભોળા નથી મહાદેવજી જેવા, એમ નથી કહેતા. એટલું સારું છે, હજી એટલી ભક્તિ છે. આ કળિયુગ હજી ઓછો અમલમાં છે અને કળિયુગ હજી બાલી અવસ્થામાં છે. અને દેવર્ષિ નારદે તો ચોખ્ખો અભિપ્રાય આપી દીધો સ્પષ્ટ કે જલ્દી પ્રસન્ન થઈ જાય અને જી જોતું હોય એ આપે, એ આ મહાદેવજી શંકર. પછી તો હવે દેવર્ષિનું વાક્ય અને એ ભક્તિ કરવા માટેનું એમાં કાંઈ ઘટે નહીં, એમાં કાંઈ ખામી ન હોય. અને વક્રાસુરે તરત જ કેદાર ક્ષેત્રમાં જઈ ત્યાં માથું પલાળી અને તપ ચાલુ કર્યું. ભગવાન શંકર નું મુખ અગ્નિ, એમ માનીને પોતાનું જ શરીર, આ કેવું આકરું તપ કહેવાય, પોતાના શરીરમાંથી ભાગ બધાય કાપી કાપી અને માંડ્યો હોમવા. આ વક્રાસુર પહેલેથી જ આકરું તપ. આ ધ્રુવજીની કથામાં આવતું હતું કે પહેલા મહિને, બીજા મહિને, ત્રીજા મહિને એમ આકરું ને શ્વાસ બંધ કર્યો, એટલું આકરું તપ કર્યું. પણ આ તો પહેલાંથી જ આકરું કહેવાય ને ભાઈ, કે ન કહેવાય? કહેવાય જ ને. આપણે તો કાંઈ ન વિચારી શકીએ. આપણે એક મચ્છર કાપે છે આપણને રાતના, તોય આપણે કહીએ છીએ કે મારે મચ્છરદાની જોશે હો, મને મચ્છર કાટે છે, નથી સહન થતું. તો આ પોતાના શરીરમાંથી ભાગ કાપી કાપી અને અગ્નિમાં માંડ્યો હોમવા. અગ્નિ તો દેવોનું મુખ છે, આ આદિશક્તિનું. અને પોતાના શરીરનું માંસ કાપી કાપીને અગ્નિમાં હોમવા માંડ્યો. 6 દિવસ આકરામાં આકરું તપ કર્યું. પણ હવે ભગવાન મહાદેવજી જાણે, વક્રાસુર જાણે, અને આ લીલા આદિશક્તિ જાણે. આપણે તો કાંઈ વિચારી ન શકીએ, અભિપ્રાય ન આપી શકીએ. પણ એમ કહેવાય છે કે 6 દિવસ આવી રીતનું આકરું તપ કર્યું. અને ભગવાન પ્રસન્ન ન થયા. ત્યારે વક્રાસુરને બહુ દુઃખ થયું કે હજી સુધી મને મહાદેવજી પ્રસન્ન નથી થયા, વરદાન માગવાનું નથી કીધું, મેં આખું શરીર આમાં હોમી દીધું કહેવાય. હવે તો મારે 7મા દિવસે તો બસ આવતીકાલથી તો ભીનું માથું કરી અને કુવાડીથી કાપી અને અગ્નિમાં હોમી દેવું છે, બસ. આવો દ્રઢ નિશ્ચય કર્યો. આ તો ભક્તનો નિશ્ચય ભાઈ. અને એ કાંઈક મેળવવા માટે છે હો. હા, આ એમને એમ તપ નથી કરતો. કોનો ભાણેજ? શકુની મામાનો પુત્ર. કોનો પુત્ર? શકુની મામાનો પુત્ર. એ કાંઈ એમને આમતું કાંઈ ન કરે, એને કાંઈક જોઈ છે. એ હમણાં કથામાં આવશે વાલા ભક્તો. ગમે એમ કરીને એ કે મહાદેવજીને પ્રસન્ન કરવું, હવે પછી હું માગી લઉં. અને પછી તો 7મા દિવસે માથું કુવાડાથી કાપવામાં, એવો ધારદાર કુવાડો. સંકલ્પ તપ કરે એને સંકલ્પ શક્તિથી બધુંય મળે હો, બધુંય આવી ગયું. અને પોતાનું માથું કાપવા નિશ્ચય કરી અને કુવાડાથી માથું કાપવા તૈયારી કરી. ત્યાં તો મહાદેવજી ભોળા તો છે જ, એમાં તો કોઈ શક નહીં. મહાદેવજી તો તરત જ પકડી લીધા હો, 2 હાથ. અરે ભક્ત,
આ તમે શું કરી રહ્યા છો? યજ્ઞમાં માથું હોમી દેવા તૈયાર, અને મને આ બધું તમારું કર્મ નડે તો ખરું જ, મારે પ્રસન્ન થવું જ પડે. હું પ્રસન્ન છું, માગી લ્યો તમ તારે. જેવો મહાદેવજીએ સ્પર્શ કર્યો, જો કૃષ્ણ સ્પર્શ કરે અને દિવ્ય શરીર બને એવું અનેક વાર આપણે કથામાં આવ્યું. મહાદેવજી એ સ્પર્શ કરે વક્રાસુરને અને એનું શરીર દિવ્ય બની ગયું, કપાઈ ગયું તો આખું કાપી કાપીને હોમાઈ ગયું હતું. આવી રીતે બધાય ભગવાન, બધાય દેવો, એનામાં શક્તિ હોય જ. એ પ્રભુની કૃપા છે. વક્રાસુરને દિવ્ય શરીર સૌથી પહેલાં વહેલું તો અર્જન્ટ સાવ મફતમાં બોનસ તરીકે દિવ્ય શરીર પાછું આપી દીધું. બોલો, મહાદેવજી કેટલા ભોળા કહેવાય કે દિવ્ય શરીર પ્રાપ્ત કરવા માટે વરદાન માગવું પડે કે પહેલાં મારું શરીર દિવ્ય બનાવી દો, પછી આમ કરી દો, પછી તેમ કરી દો. પણ તોય પણ આ તો મહાદેવજી એ કેટલા ભોળા કહેવાય. હજી એ જોજો, મહાદેવજી વક્રાસુરને કીધું કે માગી લે, હું તારા ઉપર પ્રસન્ન છું, તારે જે જોઈએ તે માગી લે. વક્રાસુરે મહાદેવજીએ છૂટ દીધી, વરદાન માગવાની તક આપી કે તરત જ એ કે ઊભા રહેજો પ્રભુ, કે હું જેના ઉપર હાથ મૂકું આ જમણો કે ડાબો એવું નથી લખ્યું, પણ એમ જ માનવાનું. અને મોટે ભાગે જમણો જ હાથ, ડાબેરી હતો જ નહીં આવડો. એટલે કોઈ તમે શંકા કુશંકા કે કથામાં ક્ષતિ છે એવું ન માનતા. આ તો ભગવાન જ અંદર બેસીને કથા કરાવે છે અમારા હૃદયમાં, અને તમને સાંભળવા પ્રેરણા કરે છો. નકર તમે આટલે શાંતિથી કોઈ જગ્યાએ ક્યાંય બેઠા હોય છો? તમે જ વિચારો, આટલો ધીમે ધીમે બોલીએ છીએ છતાંય તમે કથા સાંભળો છો. પછી મહાદેવજી એની પાસે એવું વરદાન માગ્યું કે હું જેના ઉપર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. લે, આ કેવું કહેવાય? નેગેટિવ વર્તન. નેગેટિવ કેવું કહેવાય વર્તન? જેના ઉપર આનું માઇન્ડ કેટલું ડર્ટી માઇન્ડ કહેવાય. અને હજી ડર્ટી માઇન્ડ, ગંદુ માણસ, એ તો હજી હવે પ્રગટ થશે હો. હા, કે જેના ઉપર હાથ મૂકો એટલે એને બીજા કોઈ હારે વેર નહોતું, એને બીજા કોઈ હારે બધાને મારી નાખવાય નહોતા, એને એવી ઈચ્છાય નહોતી, એને એવી કોઈ ઈચ્છાય નહોતી. અને એણે એવું વરદાન માગી લીધું કે હું જેની ઉપર હાથ મૂકું ને એ બળીને ભસ્મ થઈ જાય, તુરત જ મરી જાય. બોલો, મૃત્યુ થાય. અને એટલે તો પછી ત્યાર પછીથી તો આ વક્રાસુર એને બધાય ભસ્માસુરે કહેવા માંડ્યા કે આવું વરદાન માગ્યું, આવું વરદાન માગ્યું, આવું વરદાન માગ્યું. મહાદેવજીને થોડોક અફસોસ થયો કે આવું માગે છે, ભગવાન પ્રસન્ન થાય અને આવું વરદાન માગવાનું નેગેટિવ.
કંઈક પોઝિટિવ ઉપયોગમાં આવે એવું વરદાન માગવું જોઈએ. પણ આ એક વાત તો આપને ખબર છે ને, કુદરતી નિયમ, આદિશક્તિનો નિયમ, કે બદલો લેવાની ભાવનાથી, કોઈનું નુકસાન કરવાની ભાવનાથી ક્યારેય તપ કરીએ તો ફેલ જાય, વરદાન માગીએ તો એનું કામ ન લાગે, ફેલ જાય અને નાશ થાય. એ નિયમની તો ખબર છે ને. હવે જોજો તમે વક્રાસુરની દશા, અને તો જ તમને સાંભળવામાં બહુ રસ પડશે હો. કે કથા હવે પૂરી કરીએ, કાલે કરશું. હા, આખી સાંભળવી છે કે પછી? અને મોડું થાય તો વાંધો નથી ને. હા, મહાદેવજીને અફસોસ થયો, પણ એણે કીધું કે ગ્રાન્ટેડ, તથાસ્તુ, એમ જ થશે, એમ જ થશે. મહાદેવજી બધા દેવો એને ખબર પડી ગઈ કે આવું વરદાન મહાદેવજીએ તો કેવું કહેવાય, મહાદેવજીએ આવું વરદાન માગ્યું. અરે આવું તો બધું થાય જ હો, એકને બદલે બીજું ને નામ ને એવું બધું. કારણ કે કથા થતી હોય ને ત્યાં કોઈને કોઈ રીતે આવું તો બધું આપણે સુધારીને વાંચી લેવું. કોઈ ટીકા ટિપ્પણી ન કરવી. આપણો ઈરાદો ભક્તિ કરવાનો છે માટે. અને વક્રાસુરે એવું માગ્યું ને એટલે બધા એમ કહેવા માંડ્યા કે મહાદેવજીએ તો આ સર્પને દૂધ પીવરાયું. દૂધે નહીં, સર્પને દૂધે નહીં. ઘણા કહેશે કે સર્પ કાંઈ દૂધ પીએ. આ સર્પને અમૃત પીવરાવા જેવું થયું. કે ઝેરી હોય સર્પ, ઝેરી નાગ હોય, હવે એને કાંઈ અમૃત પીવડાવાય. પણ તોય મહાદેવજી તો ભોળા છે ને, મહાદેવજી બધુંય કરી શકે હો. સાપને અમૃત પાયું. વક્રાસુરને પાર્વતીજી હતી ને, પાર્વતીજી કોણ તમને ખબર છે ને? મહાદેવજીના પત્ની. મહાદેવજીએ સતી પછી બીજા લગ્ન કર્યા હતા. આવડા હિમાલયની પુત્રી પાર્વતી. આપણે નહોતા આ લગ્ન ઉત્સવ મનાવ્યો, તો આજે આપણે આ કથા કરીએ છીએ મહાદેવજીની. કે પાર્વતીજી પાસે એને મોહ જાગ્યો હતો, એટલે એણે આવું વરદાન. અને મહાદેવજી હોય ત્યાં સુધી એ આવું કાંઈક પાર્વતીજી સાથે કરી ન શકે લગ્ન, કે એને પ્રસ્તાવ ન કરી શકે રજૂ. ત્યારે મહાદેવજી નડતા હતા. એમ કહો કોઈ વાંધો નહીં. હવે તમે પોઝિશન જુઓ કે એને વરદાન શું કામ માગ્યું હતું. અને એ તો તરત જ, એવું નથી બન્યું કે 10,000 બાળકોને 20 પાન કરાવી અને પૂતના નંદાલયમાં આવી હતી એવું કથામાં કીધું હતું. એમ નથી કીધું કે આટલા માણસોને મારી નાખ્યા આ વક્રાસુરે, એવું નથી કર્યું, એવું કીધું નથી. એનો ઈરાદો તો માત્ર ને માત્ર પાર્વતીજી સાથે લગ્ન કરવાનો ઈચ્છા હતી, અને મોહિત થઈ ગયો હતો. અને એટલે મોહિત થઈ ગયેલો માણસ, મોહ પામેલો માણસ શું ન કરે? તમે નથી સાંભળ્યું તુલસીદાસજી અજગરને પકડીને ઉપર ચડી ગયા, ત્યારે કીધું કે આટલું ધ્યાન તમે મારામાં આશિકી રાખો છો, આટલો મોહ રાખો છો, એને બદલે તમે ભગવાનમાં પ્રીતિ રાખો ને તો ભવ પાર ઉતરી જશો. અને એને લાગી ગઈ હો. આવી રીતે આ મોહિત થઈ ગયેલો માણસ, મોહ પામેલો માણસ, એ હંમેશા એની ઈચ્છા તો આ તપે કર્યું, મહાદેવજીને પ્રસન્ન કર્યા, અને આવું વરદાન માગ્યું અને અમલે કર્યો તરત.
એ તો મહાદેવજીની નજીક માંડ્યો આવવા અને મહાદેવજી એને એમ થયું કે આ શું કરો છો ભાઈ તમે? એ કે તમારા માથે મારે હાથ મૂકવો છે, તમારું વરદાન તમને જ મારી નાખવા છે મારે. ત્યારે મહાદેવજી તો ભાગ્યા, દોડ્યા હો. શું કરે? મહાદેવજીને પણ આ મંજૂર નહોતું. અને ભય લાગે ત્યારે શું નથી કરતા માણસ, એવો ઉપદેશ આપ્યો છે કે ભય લાગે ત્યારે માણસ ભય આપવા પણ પ્રયત્ન કરે છે હો. હા, એટલે મહાદેવજી આગળ પાછળ આ ભસ્માસુર ઉર્ફે વક્રાસુર અને વૈકુંઠમાં ગયા મહાદેવજી બચાવ કરવા માટે. ઘણાય લોકમાં ગયા, ક્યાંય કોઈ બચાવ કરી શકે નહીં. એ કે પ્રભુ પણ તમે જ આ બધું કર્યું, એ કે તમે જ આ બધું કરો છો અને તમે જ પાછા તમે પાછા વરદાન આપ્યું, તમે પાછા આવી રીતે બચાવ કરવા માટે. અમે કેમ બચાવ કરી શકીએ? તમારું જ વરદાન એટલે ક્યાંય બચાવ ન થયો. અને બધાય લોકમાં ફરી વળ્યા. તમ તથા વ્યસનમ દ્રષ્ટવા ભગવાન વ્રજિનાર્દન દુરાત પ્રત્યુદિયાદ ભૂત્વા બટુકો યોગમાયયા. ભક્ત ભયહારી ભગવાને જોયું શંકરજી તો મોટા સંકટમાં પડ્યા છે હો. મહાદેવજી તો મોટા સંકટમાં પડ્યા છે. મહાદેવજીને બહુ કષ્ટ, બહુ થાક, બહુ દોડ થઈ છે. ત્યારે પોતાની યોગ માયા તો ભગવાનની દાસી છે અને યોગ માયા એના કારણથી ભગવાન એમણે મહાદેવજીને બચાવવા માટે બ્રહ્મચારી બની ગયા. હાવ બટુક બની ગયા. બટુક એટલે નાનું બાળક, એ બટુક બની ગયા અને બટુક સ્વરૂપ એને યોગ માયા એ રસ્તામાં વક્રાસુરને રોક્યો અને વક્રાસુરને કીધું કે કેમ ભાઈ તમે અહીંયા, તમે અત્યારે આટલા વનમાં, આટલા જંગલમાં, આટલા દોડતા, એ કે હું જાઉં છું મહાદેવજીની પાછળ. અને મને વરદાન આપ્યું છે હમણાં. કેવું વરદાન? એ કે એવું વરદાન આપ્યું કે હું જેની ઉપર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. એટલે મારે પાર્વતીજી સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ છે, મને મોહ જાગ્યો છે. એટલે મારે મહાદેવજીને હટાવવા માટે એના માથે હાથ મૂકવો છે, એને બાળી નાખવા છે. એના જ વરદાનથી મેં એમને પ્રસન્ન કર્યા છે. ત્યારે પ્રિય ભક્તો, વક્રાસુર માયામાં ફસાઈ ગયો છે. વક્રાસુરને બધી જ વાત, બધી જ કથા અને બધી જ ખબર પડે, પણ છતાંય એને મોહ
અને માયા. એટલે મોહ અને માયામાં જે ફસાઈ જાય ને એને પછી પરિણામ ન સારું આવે વાલા ભક્તો. એને કસોટી થાય જ. એટલે બટુક સ્વરૂપે તો કહ્યું કે એ તમે છો? એ કે હા. તમે વક્રાસુર? એ કે હા હું વક્રાસુર. શકુનીના પુત્ર? એ કે હા. તમે વરદાન માંગ્યું મહાદેવજી પાસે? એ કે હા. તો પતી ગયું. બટુક સ્વરૂપે કીધું તો એ કે કાં હું કામ પતી ગયું? અરે તમે છેતરાઈ ગયા. આ મહાદેવજી તમને છેતરા. તમે છેતરાઈ ગયા છો. કાંઈ કોઈના માથા ઉપર હાથ મૂકે અને એનું મૃત્યુ થાય. કોનું કોનું મૃત્યુ તમારા હાથે થવાનું એવી મહાદેવજીને ક્યાં અગાઉથી ખબર હતી કે જન્મમાં ત્યારે એનું મૃત્યુ તમારા હાથે થવાનું એવી ક્યાં વિધિનું વિધાન હતું? એવું લખેલું હતું? તો પછી શું કામે તમે એની ઉપર વિશ્વાસ રાખો છો? એવું કોઈ દી હોય જ નહીં. તમને છેતરાઈ ગયા છો. મહાદેવજીએ તમને છેતરા છે. અને તમે જુઓ કે મારી ઉપર તમે હાથ મૂકી દો અને હું ભલે મૃત્યુ પામું, બળી જાઉં, મારે કઈ બહુ જીવવાની ઈચ્છા નથી. તો બટુક સ્વરૂપે કહ્યું ભાઈ મને વિશ્વાસ તો ઓછો થઈ ગયો છે. અરે બટુક સ્વરૂપે નહીં, આવું તો બધું આયલા જ કરે વાલા ભક્તો. ભગવાનની કથા હોય ત્યાં અને આજ ભગવાનનું હાજરી, ભગવાનનો સાક્ષાત્કાર એનું પ્રમાણ કહેવાય છે. એટલે બટુક સ્વરૂપે સમજાયું. અને વક્રાસુરે કહ્યું કે મહાદેવજીનું વરદાન હાવ ખોટું જ છે. એટલે વાલા ભક્તો જેને મોહ બહુ જાગે છે ને એને સ્વાર્થ જાગે. અને સ્વાર્થ જાગે ને એ ગમે એવું કરવા તૈયાર થઈ જાય હો. પણ આપણે તો શું કરીએ? આપણે ભક્તિ કરવી છે. આપણે મોહ અને સ્વાર્થ ન જાગે એવું કરવાનું છે. પણ આ તો પ્રભુની ઈચ્છા, પ્રભુની લીલા છે બધી. કદાચ પ્રભુ આપણી એ કસોટી કરતા હોય અને આપણી ભક્તિ બરાબર છે કે નહીં એવું પણ ધ્યાન રાખતા હોય. ભગવાન ક્યારેય નથી છેતરાતા. ભગવાનને કોઈ છેતરી ન શકે. યુ ટેક ધી એક્ઝામ્પલ રાવણ, કંસ. ઓલા અરે ભાઈ મોટો દૈત્ય કોણ? હિરણ્યકશ્યપ. એને કેવું માગ્યું અને કોઈએ પછી એને ક્યારેય એમ કીધું કે તમે જીતી ગયા, તમે જીતી જાશો. ભગવાનને કોઈ છેતરી હગે જ નહીં. ભગવાનને કોઈ અરે ગમે એવું તપ કરે, ગમે એવું વરદાન માગે, પણ સ્વાર્થ અને માયા અને મોહ, અભિમાન એના કારણથી તો આવું બધું થાય જ. ભગવાનને કોઈ છેતરી શકે નહીં. શંકરજીને, મહાદેવજીને સંકટમાંથી છોડાવવાની, મહાદેવજીનો ભય દૂર કરવાની આ દિવ્ય કથા છે વાલા ભક્તો. અને બટુક સ્વરૂપે એમ કહેવામાં આવ્યું છે કે
બટુક સ્વરૂપે પોતે જ પોતાના હાથ પોતાના મસ્તક ઉપર મૂકે એવું કર્યું અને બટુક સ્વરૂપે કીધું કે મારી ઉપર હાથ મૂકો ને ખાતરી કરવા. ત્યારે બટુક સ્વરૂપે આવી ઓફર કરી પોતાની કુરબાની કરવાની, પણ છતાંય વક્રાસુરે કહ્યું કે તમારી ઉપર શું કામે મારે હાથ મૂકો, તમારે હજી ઘણી જિંદગી છે, તમારે કોઈ જાતની કષ્ટ નથી. અને પણ મને બટુક સ્વરૂપે કીધું મને ખબર છે આવું કદી વરદાન હોય જ નહીં, તમે અહીંયા જ ઊભા રહેજો. એમ કરીને વક્રાસુરે બટુક સ્વરૂપને કીધું કે હું મારા મસ્તક ઉપર હાથ મૂકું છું. એમ કરીને એણે પોતે જ પોતાના મસ્તક ઉપર વરદાનની ખાતરી કરવા બટુક સ્વરૂપની લીલા, બટુક સ્વરૂપની આ માયા, એના કારણથી પોતાના મસ્તક ઉપર હાથ મૂક્યો અને પોતે બળીને ભસ્મ થઈ ગયો. અને મહાદેવજી એને કહ્યું કે પ્રભુ તમે આવા વરદાન આપી દો છો, તમે હાવ ભોળા છો, બહુ તકલીફ પડે છે અમારે. ત્યારે આદિશક્તિ એમણે કહ્યું કે મહાદેવજી આપે 20 સમુદ્ર મંથનના કાર્યમાંથી આપના કંઠમાં લઈ લીધું ઝેર, હલાહલ ઝેર, અને પરોપકારનું કાર્ય કર્યું છે અને પરોપકારની લીલા આપના ભાગમાં આવી છે. તો મહાદેવજી આ આદિશક્તિએ પણ આપનો બચાવ અમારા કરવા માટે બટુક સ્વરૂપ એમણે કહ્યું કે પ્રાગટ્ય કર્યું છે. આપને આ વક્રાસુરના હાથેથી મૃત્યુ ન થાય અને આપનો ભય દૂર કરવા માટે. એટલે વાલા ભક્તો, ભય દૂર કરવા આ કથા જે કોઈ કરે એટલે વક્તા, અને જે કોઈ સાંભળે એટલે શ્રોતા, એ શ્રોતાઓના બંધન અને ભય એ આપોઆપ મુક્ત થઈ જાય છે. વાલા ભક્તો, આ કઈ જેવી તેવી કથા નથી હો. આ તો જેને ખબર નથી, જેને રસ નથી, જેને કાંઈ, આ તો ભાગવત છે. આ ભાગવત એમાં એવું દિવ્ય આખ્યાન અને આ કથા વક્તા અને શ્રોતા એટલે આપને પણ બહુ જીવનમાં ઉપયોગી થશે. નર નારાયણને શેષ શૈયા ઉપર બિરાજમાન આદિશક્તિએ દ્વારકામાં એક બ્રાહ્મણને ત્યાં પુત્ર જન્મે તો તુરત જ મૃત્યુ પામે. આમ 10 પુત્રો આદિશક્તિએ પોતાની પાસે રાખ્યા હતા. એ કથા એવી દિવ્ય અને શેષ શૈયા ઉપર નર નારાયણ એટલે અર્જુન અને કૃષ્ણ એને બોલાવવા માટેનું આ લીલા કાર્ય છે. એ કથા આપણે શરૂ કરવાની છે અને એ કથા સંભળાવવાની છે આપણે, કે પછી કરશું. એકદા દ્વારત્વયામ તુમ વિપ્રપત્ન્યાઃ કુમારકઃ જાતમાત્રો ભુવમ સ્પૃષ્ટવા મમાર્કિલ ભારત
સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, દ્વારકા નગરીમાં એક બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ થયો. જન્મની સાથે જ મૃત્યુ પામ્યું. તરત જ આ મૃત પુત્રનો દેહ લઈને, શરીર લઈને આ દ્વારકાના રાજમહેલના દરવાજામાં આ બ્રાહ્મણ આવી ગયો. અને આ બ્રાહ્મણે રાજાને જ દોષિત ઠરાવ્યા કે જેનો રાજા આવો અપરાધી હોય, રાજાના કર્મ પ્રજાને નડે છે. માતા પિતાના કર્મ સંતાનોને નડે, રાજાના કર્મ પ્રજાને નડે, એમ કહેવાય છે. અમે બહુ કાંઈ વિદ્વાન નથી, પણ આ તો કથાને જરાક અસરકારક બનાવવા માટે અને આવી રીતે 9 પુત્ર જન્મ્યા અને મૃત્યુ પામ્યા. અને આવું કહીને ન્યા ફેંકી ગઈને વયો જતો એ બ્રાહ્મણ. 9મો પુત્ર મૃત્યુ પામ્યો, રાજમહેલના આંગણામાં મૂકવા આવ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હતા. એણે આ વખતે પણ જોયું. 9મી વાર ભગવાન શ્રી કૃષ્ણ કાંઈ કરી શકે એમ ન હતા, પરંતુ આ વખતે અર્જુન પણ ત્યાં હાજર હતા. અર્જુને કહ્યું, હવે પછી એટલે 10મી વાર તમારા પુત્રનું હું રક્ષણ કરીશ. અર્જુનથી ન ક્ષત્રિય કહેવાય ને, અરે અર્જુનથી ન થયું સહન. આ 9 પુત્ર અને એ કે હું આવો, મારી પાસે આવી ધનુર્વિદ્યા, હું તમારા પુત્રનું રક્ષણ કરીશ. અને જો હું રક્ષણ ન કરી શકું તો હું અગ્નિમાં બળી મરીશ, સાંજ પડશે એટલે. અને અર્જુને બચાવવા માટે પ્રયત્ન કર્યો. આખું તીરનું કાંઈ જગ્યા ન રહે. અને મૃત્યુ જીવ ક્યાં જાય એ હજી સુધી કોઈને નથી ખબર. તો મૃત્યુ ન થાય એવું કરવાનો પ્રયત્ન કર્યો અર્જુને. અર્જુન કાંઈ પરમાત્માની કૃપા વગર, એની વિદ્યા, એના અભિમાનના કારણથી કાંઈ આવું કરી શકે? આ તો પ્રભુની લીલા. એની પાસે અર્જુનનું કાંઈ ન આવે એમ આ કથામાં કહેવામાં આવ્યું છે. પણ અર્જુન ન બચાવી શક્યો. અર્જુન પોતે આખી રાત જાગ્યા. પુત્ર જન્મો અંદર સુરક્ષણમાં, કાચની પેટીમાં કે એમાં કે એવી રીતે વ્યવસ્થામાં, અને પાછો મૃત્યુ પામ્યો. આ વખતે ભગવાન શ્રી કૃષ્ણ તથા અર્જુનને, બ્રાહ્મણ પણ એનો સ્વાર્થ સિદ્ધ ન થયો ને, એનો પુત્રનો કેટલો મોહ હતો, ઈ બ્રાહ્મણના પુત્રનો. તો ઈ બ્રાહ્મણના પુત્રનો મોહ એટલો બધો હતો કે એનો પુત્રને જીવતો ન રાખ્યો કે કર્યો, કે રક્ષણ ન કરી શક્યા. એટલે અર્જુનને માંડ્યા કટુ વચન કહેવા. આ તો પુત્ર મોહ છે ભાઈ. દુર્યોધન, આ ધૃતરાષ્ટ્રને કેવો પુત્ર મોહ હતો? એમ પુત્ર મોહ હોય ને, ન્યા ભગવાનની લીલા સિવાય કોઈ બચાવી ન શકે. અર્જુન બચાવી ન શક્યા. પછી તો વાલા ભક્તો, અર્જુન એને યોગ શક્તિથી સંયમી નગરી
ન્યા ગયા ઇન્દ્ર, અગ્નિ, નૈઋત્ય, સોમ, વાયુ તથા વરુણ આવી જગ્યાએ ગયા. પાતાળમાં ગયા, સ્વર્ગલોક, મહરલોક, ન્યાય ગયા, પણ ક્યાંય બ્રાહ્મણના પુત્રો મળ્યા નહીં. હવે અર્જુન અગ્નિમાં બળીને મૃત્યુ પોતાના હાથે પોતાનું કરવા તૈયારી કરવા લાગ્યા. અને શ્રી કૃષ્ણએ જાણી લીધું, કારણ કે આ કૃષ્ણની બધી લીલા, આદિશક્તિની લીલા, એના પ્રાગટ્યોની લીલા છે. અને હવે કૃષ્ણને એમ થયું કે મદદ કરવી પડશે. અર્જુન પોતે અભિમાન વયું ગયું, અગ્નિ ઉપર બળવા તૈયાર થઈ ગયા. ત્યારે ભગવાન પુરુષોત્તમ પોતે રથમાં બિરાજમાન થયા. અર્જુનને કીધું, હાલો અર્જુન, બેસી જાઓ રથમાં. અને કાંઈક સંકેત છે એમ માનીને અર્જુન પણ રથમાં બેસી ગયા. કૃષ્ણ અર્જુન એટલે નર નારાયણ, એમને આ આદિશક્તિ શેષ શૈયા ઉપર બિરાજમાન સમુદ્રમાં, ક્ષીરસાગરમાં, એ ઘણી જગ્યાએ તસવીર ફોટા હોય જ છે, આપને જોવાય મળશે. આપ યુટ્યુબમાંથી ફોટા ડાઉનલોડ કરી શકશો. શેષ શૈયા ઉપર બિરાજમાન એમની પાસે પહોંચી ગયા. અને એમ ત્યાં બેઠા છે પ્રભુ. લક્ષ્મીજી પેર દબાવે છે. અને એમણે કહ્યું કે તમને મારે અહીં બોલાવ્યા હતા એટલે જ આવી લીલાઓ કરી છે. મેં બ્રાહ્મણના 10 પુત્રોને અહીંયા બોલાવી લીધા છે, એ માત્ર ને માત્ર તમને અહીંયા તેડાવવા માટે. તમને ગમે એમ કરીને મારે બોલાવવા તો ખરા આદિશક્તિએ, એટલે આવું કંઈ લીલા કરી છે. હવે એક વાત સાંભળી લ્યો. નર નારાયણ એમ કરીને શેષ શૈયા ઉપર બિરાજમાન પ્રભુએ કહ્યું કે દૈત્યનો સંહાર જલ્દી કરો, પાપીનો સંહાર જલ્દી કરો. વાલા ભક્તો, કોઈ પણ પાપ કરીએ, કોઈ પણ પાપ થાય, કોઈ પણ દૈત્ય કાંઈ પણ કૃત્ય કરે પાપી કર્મ, તો એનો ભાર આ શેષ શૈયા ઉપર પણ પહોંચે છે હો. એની અસર શેષ શૈયા ઉપર પણ થાય છે. વાલા ભક્તો, માટે એવી ભૂલ તો ક્યારેય કરવી જ નહીં કે જાણી જોઈને કોઈ પાપ થઈ જાય, કે જાણી જોઈને કોઈ એવું અવળું કર્મ થઈ જાય અને પછી તાત્કાલિક શેષ શૈયા ઉપર બિરાજમાન પ્રભુએ પણ આદેશ કર્યો છે કે તમે જલ્દી કરો, તમારી લીલા પૂરી કરો અને પૃથ્વી ઉપરથી પાછા અહીંયા આવી જાઓ. અને બ્રાહ્મણના 10 પુત્ર જેવડા હતા, જેવડી ઉંમરના થયા હોય જૈનમાં ત્યારથી, એવડી સ્થિતિમાં ઉત્પન્ન કરી આપ્યા અને આપી દીધા કે લ્યો, નરનારાયણ સ્વરૂપમાં આ લીલા કરી છે કૃષ્ણ અર્જુને. અને પછી લાવી અને બ્રાહ્મણના પુત્રો હતા 10, એ બ્રાહ્મણને સોંપી દીધા. પછી તો કૃષ્ણ અર્જુન એમણે જાતે બીજા મારફતે દૈત્યો માર્ગનો નાશ
જુલમી રાજાઓનો નાશ કર્યો છે. એટલે તમે જોવો તો આખા ભાગવતમાં એવું તો આવે જો કે દૈત્યોનો નાશ ભગવાન કરે છે, પાપીનો નાશ કરે છે, અવળા કર્મ. અને ઓલું તમે જો વિચાર તમે સાંભળ્યું હોય તો નથી, બુરે કામ કા બુરા નતીજા, બુરે કામ કા બુરા નતીજા, સુન ભાઈ ચાચા, અરે હા ભતીજા. તમે ગાઈ શકો, આ કથાને અનુકૂળ છે. તો તમે અને આપણે આગળની કથા હજી કહેવાની બાકી છે. તો કૃષ્ણ અર્જુન નરનારાયણ સ્વરૂપે પછી ગમે તેમ કરીને ટૂંક સમયમાં જ આ શેષ શૈયા ઉપર બિરાજમાન પ્રભુનો આદેશ માની અને કૃષ્ણ અર્જુન એ આ મૃત પુત્રને જીવિત એટલી જ ઉંમરના કરી આપે. તમે કાંઈક તો કરી દેખો. તમે આટલું અભિમાન, આટલું બધું બળ, આટલો બધો ક્રોધ, આટલો બધો ગુસ્સો, આટલું બધું તમારી અંદર છે, તો એ બધું સત્કર્મ કહેવાય, ભક્તિ કહેવાય, તપ કહેવાય. ભાગવતકારો એમ કહે છે કે ના, એ કાંઈ ન કહેવાય. આ તો તમે બીજાનું કલ્યાણ કરો અને તમારાથી, અરે ઘણાય તો એમ કહે છે કે તમારાથી કાંઈ અવળું કર્મ ન થાય, એ જ તમે ધ્યાન રાખો ને, તો એનું નામ એ ભક્તિ કહેવાય. વાલા ભક્તો, એ એક જાતની ભક્તિ જ છે કે તમે તમારી જાતે કોઈ અવળું કર્મ ન થઈ જાય. જેવી રીતે આપણે નથી કીધું કથામાં, તમે સાંભળ્યું યાદ આવે તો, કે સત્સંગ ન થાય આખો દિવસ દરમિયાન તો એનો અફસોસ ન કરવો. એ તો કાંઈ વાંધો નહીં, ભગવાનની કૃપા, ભગવાનની લીલા. પણ જો અવળું કર્મ થઈ જાય, દુષ્ટનો સંગ થઈ જાય, તો તમારે માની અફસોસ કરવો કે હે ભગવાન, હે પ્રભુ, આજે મારો દિવસ કેવો હોઈ ગયો અને મારે દુષ્ટનો સંગ થયો. તો જ તમારું કાંઈક નુકસાન કે તમારું અહિત કહેવાય, તો જ તમારી આ પાપી લીલા કહેવાય. બાકી તો સત્સંગ ન થાય તો કાંઈ વાંધો નહીં ભાઈ. ભાગવતકારોએ એમ કીધું છે કે ફરજિયાત નથી સત્સંગનો, પણ તમારે અવળું કર્મ ન થાય, કુસંગ ન થાય. કુસંગથી બગડે છે માણસો, ખરાબ સંગતથી માણસો બગડે છે. કોઈ એમ છે કે પોતાનું સંતાન, પોતાનો બાળક એને આ હિરણ્ય કશ્યપે આપ્યા હતા એવા સંસ્કાર આપવા મોકલવા. બધાયને એમ જ હોય કે મારું સંતાન આગળ વધે, દુનિયામાં નામ રોશન કરે. તો વાલા ભક્તો, આપણે આ કથાને અહીંયા વિરામ આપીશું. 10મો સ્કંદ ઉત્તરાર્ધ ભાગની કથાનું આપણે સંપન્ન કરીશું અને હવે 11મો સ્કંદની કથા શરૂ કરવાની છે. તો એ કથા આપણે પછી કરવાની છે. તો વાલા ભક્તો, આજની કથાને વિરામ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ,